અમદાવાદની અંદર થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂરું થયું છે। 12મી જૂન 2025ના રોજ આ ગોજારો અકસ્માત થયો હતો, જેની અંદર 260 કરતાં વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। એનિવર્સરી હોવાથી એ અકસ્માતની અંદર જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તેમના પરિવારના સ્વજનો, મૃતકોના પરિવારજનો તેમનો શોક વ્યક્ત કરવા માટે તથા મૃતકના પરિવારના આત્માની શાંતિ માટે અહીં આવ્યા હતા અને અહીંયા અનેક ભાવુક દ્રશ્યો સર્જાયા હતા, જેની અંદર કોઈએ પોતાની દીકરી ગુમાવી છે, કોઈએ દીકરો ગુમાવ્યો છે, કોઈએ પતિ ગુમાવ્યો છે, તો કોઈએ દીકરો અને વહુ બંને ગુમાવ્યા છે, કોઈ કે નાના બાળકોને પણ ગુમાવ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અમારી સ્ક્રીન ઉપર, એ દ્રશ્યો બતાવે છે, એ દ્રશ્યોમાં અવાજ ન હોય તો પણ એ ઘણું બધું કહી જાય છે કે આ અકસ્માતનું દુઃખ હજી પણ એમનું એમ જ છે। એની અંદર જરા પણ રતિભાર પણ રાહત મળી નથી। એ લોકોનો કલ્પાંત પણ એટલો જ છે। એ લોકો આ દિવસને ક્યારેય આજીવન ભૂલી શકવાના નથી। તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેની અંદર ક્રિશ્ચિયન છે, મુસ્લિમ છે કે હિન્દુ છે, આ દરેક જણ પોતપોતાના ધાર્મિક રીતિ રિવાજ મુજબ અહીં આવીને પોતાના સ્વજનના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યો છે, દુઆ કરી રહ્યો છે, તે ઈશ્વરને કહી રહ્યો છે કે જે જીવ તમારી પાસે આવ્યો છે તેમને સાચવજો, અને પોતાના સ્વજનને તેઓ યાદ કરી રહ્યા છે। આ તો થઈ મૃતકના પરિવારજનોની વાત, તેમની વેદનાની વાત। હજી પણ સરકારે આનો રિપોર્ટ જાહેર કર્યો નથી। આ પ્લેન ક્રેશ શું કામ થયું હતું, એની પાછળનું મુખ્ય કારણ શું હતું, તેની પાછળ જવાબદાર કોણ છે અને કેવી રીતે આ દુર્ઘટના બની હતી, તેના વિશે સરકારે કશું જ કહ્યું નથી। મૃતકના પરિવારજનોને એ આશા પણ છે કે જેવું અમારી સાથે બન્યું છે, જેવી રીતે અમે અમારા સ્વજનો ગુમાવ્યા છે, તેવી રીતે બીજું કોઈ પોતાના સ્વજનો ન ગુમાવે, આવો બીજો અકસ્માત ન થાય, એના માટે પણ સરકારે આની પરફેક્ટ અને બિલકુલ સાચી તપાસ કરવી પડે। આ ઘટનાના મૂળ કારણ સુધી પહોંચવું પડે અને તે ઘટના જે બની હતી તેનું કારણ જે હોય તેને દૂર કરવું પડે, જે ક્ષતિ હતી તેને પણ દૂર કરવી જોઈએ, જેના કારણે તેઓ ન્યાયિક તપાસની પણ માંગ કરી રહ્યા છે। જો કે ન્યાયિક તપાસની માંગણી અલગ અલગ NGO દ્વારા પણ થઈ રહી છે અને તેમની સુપ્રીમ કોર્ટની અંદર પિટિશન પણ ફાઇલ કરવામાં આવી છે, અને આ જે ન્યાય મેળવવાની વાત કરતાં પણ એ વાત વધારે છે કે આ જે ઘટના બની હતી તેના મૂળમાં જઈને એનું કારણ શોધી કાઢીએ અને એવી ઘટના બીજી વાર ન બને તેનું પણ આપણે ધ્યાન રાખીએ। એના માટે મૂળ કારણ સુધી પહોંચવાનું છે। બસ, તો 1 વર્ષ તો પૂરું થઈ ગયું છે, પરંતુ હવે આની તપાસનો રિપોર્ટ ક્યારે આવશે એ તો હવે ઓથોરિટી જ કહી શકે, DGCA જ કહી શકે। ઈશ્વર આ જે પરિવારજનો છે તેમને તેમનું દુઃખ સહન કરવાની શક્તિ આપે, એવી પ્રાર્થના અમે કરી રહ્યા છીએ। તમે પણ કરજો। તમે જ્યારે પણ પ્રાર્થના કે દુઆ કરો, નમાજ પઢો કે ચર્ચમાં જાઓ અથવા તમારા ઘરે મંદિરમાં પણ તમે પ્રાર્થના કરો, ત્યારે તમારા ઈશ્વરને એટલું કહેજો કે આ પરિવારજનોને તેમના સ્વજન ગુમાવ્યાનું જે દુઃખ છે તે દુઃખ સહન કરવાની શક્તિ આપે। અને આ જ પ્રકારના રિપોર્ટ્સ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।